युद्धया करजो ए विघनी हरजो बालकनी रक्षा में दया करजो विघन हरजो बालकनी रक्षा में करजो સાહેબ આજે ઘણા વર્ષો પછી તમારે ત્યાં પુત્રનો જન્મ થયો છે તો પુત્રના નામકરણ અને જોશ જોરાવા ચાલો બા સાહેબ આપણે જોશી મહારાજ પાસે જઈએ ચાલો 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 જોશી મહારાજ પાસે મહાદેવ મહાદેવ ભોળા શંભુ મહાદેવ હું કોણ કે જુનાગઢમાં રહેવાવાળો અને જોશી છું નામાકરણ પ્રજા કોઈ પણ આવે એના નામાકરણ એ મારે કરવાના છે આજે સમાચાર મળ્યા છે કે મહારાણી બા આયા મારી ઝૂંપડી આવવાના છે બા સાહેબ ચાલતા ચાલતા અહીંયા સુધી આવી પહોંચ્યા સામે બેઠા તે જોશી મહારાજ ચાલો તેમને પાય વંદન કરીએ રાધે આવો બેનો આજે આયા આવવાનું પ્રયોજન જોશી મહારાજ તમારી પાસે આવવાનું કારણ તો એક જ કે આપણે જુનાગઢના મહારાજ કે રામ મહિપાલ દે આજે ઘણા વર્ષો પછી તેમને ત્યાં ગરવા ગિરનારની દયાથી ગુરુ દત્ત મહારાજની દયાથી એક પુત્રનો જન્મ થયો છે તો પુત્રના નામકરણ અને જોશ એ તમારે જોવાના છે જોશી મહારાજ ઘણી ખુશીની વાત કહેવાય કે જુનાગઢની ગાદીએ આજ કુંવરનો જન્મ થયો છે અને એના નામકરણ મારે કરવાના છે જરૂર ર તુલા રાશિ તો આપણે જુનાગઢની ગાદી ઉપર જેટલા રાજાઓ થયા એને આગળ રા લાગે છે એટલે આ કુંવરનું નામ રામ માંડલિકે રાખજો ઘણી ખુશીની વાત કહેવાય જોશી મહારાજ કે જુનાગઢનો એકનો એક રાજકુંવર એમનું નામ આજથી રામ માંડલિક રાખવામાં આવે છે શું જોઈ રહ્યો છો કે કુંવરનું નામ તો મેં પાડી દીધું પણ આમાં મને વિઘ્ન દેખાય જોશી મહારાજ શું વિચાર કરો છો જોશી મહારાજ કેમ અટકી ગયા કહું તોય દુઃખ છે અને ના કહું તોય દુઃખ છે કારણ કે અમારું ખગોળ જ્યોતિષ અમે ગ્રહ ઉપર એના નામાકરણ કરી પણ જ્યારે એના નામાકરણ કરતો હતો ને ત્યારે મારી નજર એની આયુષ ઉપર પડી ગઈ અને જો આયુષ પણ ના કહું ને તો મારું જ્યોતિષ પણ નહીં જોશી મહારાજ જે હોય તે સત્ય વાત કરો જોશી મહારાજ જો આપ જાણવા માંગતા હોય તો આ બાળક છે ને આ ધરતીનું જાજુ મહેમાન નથી એની આયુષ ફક્ત 3.5 માં શું કહો છો જોશી મહારાજ રાજનો એકનો એક કુંવર એમની આયુષ્ય ફક્ત 3.5 માસની છે જોશી મહારાજ તમારી પાસે એવો કોઈ ઉપાય નથી કે રાજકુંવરની આયુષ્ય વધે બેનો હું શું કરી શકું એ જન્મ મરણ એ તો ભગવાનના હાથ છે પણ આનો એક રસ્તો બતાવો કારણ કે અમારા બ્રહ્મ સમાજમાં અને આ જુનાગઢમાં રહેતા નરસિંહ મહેતા
અમારો સમાજ આખો એવી વાતો કરે કે દ્વારકાધીશ એની સામે આવીને વાતો કરે છે જરૂરના માટે કુંવરની આયુષ્ય વધે. તમે ચકલા ચોળે નરસિંહ મહેતા પાસે જાઓ, જરૂર ઈ આઈનો કઈક રસ્તો કાઢે. જો છે રે જો છો તો જોયા કુંવરને રક્ષાને માટે જોશી રે જોશ તો જોયા કુંવરની રક્ષાને માટે. એ કુંવરને રક્ષાને માટે બાળકોને રક્ષાને માટે રક્ષાને માટે બાળકની રક્ષાને માટે. દયા કરજો વિઘ્ન હરજો બાળકોને રક્ષા તમે કરજો. દયા કરજો વિઘ્ન હરજો બાળકની. હે મા સરસ્વતી, રાજ માતાને મેં ચકલા ચોળે નરસિંહ મહેતાને આંગણે મોયકા છે, તો નરસિંહ મહેતાની જીભે હે મા સરસ્વતી તમે હવડા બેજો, હવડા બેજો. ગોવિંદ ભજો રાધે નાથ ભજો રાધે ગોવિંદ. રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ. ગોકુળમાં ગોવિંદરા. જય શ્રી રાધે વલ્લભ, જય શ્રી રાધે વલ્લભ. હું કોણ નાગરિક લાગીની અંદર જલમેલ ભક્ત નરસિંહ મહેતા મારું નામ છે. પ્રભુના 5 નામ લઉં, હમણાં સૂરજ દાદા ઉદય થશે. ચટક ચોરે જઈ મારા પ્રભુને નવરાવું, સ્નાન કરું, 5 માળા કરું અને મારા પ્રભુનું સત્સંગ કરું. ચાલ જવા દે. બા સાહેબ, ચાલતા ચાલતા આપણે ચકલા ચોરા સુધી આવી પહોંચ્યા. સામે બેઠા એ નરસિંહ મહેતા. ચાલો એમને પાય વંદન કરીએ. રાધે કૃષ્ણ મહેતાજી, રાધે કૃષ્ણ. પધારો બહેનો દીકરીઓ, જય શ્રી રાધે વલ્લભ, જય દ્વારકાધીશ. કહો બહેનો, આપ ક્યાં રહ્યો છો? મહેતાજી જુનાગઢના રાજમાંથી આવી છે. શું કીધું? જુનાગઢના રાજમાંથી ચટક ચોરે આવવાનું કારણ? આવવાનું કારણ તો એક જ કે જુનાગઢના મહારાજ રામ મહિપાલ દે આજે ઘણા વર્ષો પછી ગરવા ગિરનારની દયાથી, ગુરુ દત્ત મહારાજની દયાથી તેમને ત્યાં એક પુત્રનો જન્મ થયો. પુત્રના નામાકરણ અને જોશ જોવરાવ્યા. પુત્રનું નામ રાહ માંડલિક રાખવામાં આવ્યું, પણ કુંવરની આયુષ્ય ફક્ત 3.5 માસની છે. હા 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 બહેનો, શું કીધું?
જુનાગઢને ત્યાં આજે જુનાગઢના મહારાજને ત્યાં જુનાગઢના કુળ દીપકનો જન્મ થયો તો આજે સોનામાં સુગંધ ભરી ગઈ, સોનાનો સૂરજ ઉગ્યો કહેવાય. પણ જોશી મહારાજ પાસે જઈ જોશ જોવરાવ્યા તો તેની આયુષ ફક્ત 3 માસની છે. તો હર હર કરો બેન, એમાં તે હું તે શું કરી શકું? મહેતાજી, જુનાગઢની પ્રજા પાસે કાનો કાન સાંભળ્યું છે કે દ્વારકામાં બેઠેલો કાળિયો ઠાકર રણછોડ રાય તમારી સાથે વેણે વાતું કરે છે. જો રાજકુંવરની આયુષ્ય વધે એવો ઉપાય નહીં આપો તો હું અને મહારાણી બા બંને આયા આત્મહત્યા કરશું નહીં, અને સ્ત્રી હત્યાનું પાપ એ તમારા શિરે લાગશે. નહીં નહીં, રાજમાતા બહેનો, ચટક ચોરે તમારે આત્મહત્યા કરવાની જરૂર નથી. તો જો ચટક ચોરે આત્મહત્યા કરો ને તો ચટક ચોરો ગોજારો બની જાય. પણ છે એક ઉપાય જરૂર છે કુંવરના આયુષ વધે એવી. તો સાંભળો બેન, રાજના કુમારની આયુષ એક જ રીતે વધે કે મારો એકનો એક દીકરો સામણસા છે ને, ઈ જો જીવતો હશે ને તો એના એકના પેટનું પાલન પોષણ કરશે. જુનાગઢના મહારાજ કુળદીપક જો જીવતા હશે ને આખી સોરઠનું ભરણ પોષણ કરશે. જેથી કરી મારો એકનો એક દીકરા સામણસા એની બધી જ આયુષ રાજના કુમારને આપું છું. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. બહેનો, આજે તો સોનાનો સૂરજ ઉગ્યો, રાજના કુમારની આયુષ્ય વધી ગઈ છે. તો આજે એ હરખે હાલરડા બોલો રાજના કુમારના. એ સોનાના મોર ઝૂલે નંદ લાલાના પારણે સોનાના મોર ઝૂલે ગગના કિશોર લાલાને પારણે સોનાના મોર. એ ખુશી આવે તારે આરતી ઉતારે. એક સખી આવી તારી આરતી ઉતારે. ભીગી આવે ગોડલાની ગોળ લાલાના પારણે ઝૂલે મોર. એ ત્રીજી લાવે કાંઈ કડલાની જો જુનાળાના પારણે સોનાના મોર. બ્રહ્માંડ કરે કરશે અનાથ પામે. ગુણના દાસો વલ્લભ ગાય લાલાના પારણે હવે સોનાના મોર ઝૂલે નંદ કિશોર જુનાળાના પારણે સોનાના મોર. એક ગીરધારી ગોપાલલા જય કનૈયાલા. જય કનૈયાલાલ કી. જય કનૈયાલાલ કી. હાથી ઘોડા પાલકી. ઓ ગીરધારી ગોપાલલા જય કનૈયાલાલ કી. હે મારા પ્રભુ, મારી લાજ રાખજો દ્વારકાધીશ રણછોડ રાય. રાજની છે કેવી રીતે નજર ઉપર મોર છે. રાજની છે કેવી રીતે
છે એવી સત્ય મને એ કહો રાજવી છે કેવી એ સત્ય મને એ સમજાવો રાજવી છે કેવી બોલો કિનારી મહારાજ જય હો માતા ભૂમિનો જય હો માતા ભગવતી આજ તારા આશીર્વાદથી મને આનંદ ઘણો થાય છે વેચાવો આજ જુનાગઢમાં ગોળ ધાણા મહિપાલ દેનો કુંવર રા માંડલિકનો જન્મ દિવસ ઉજવાય પવિત્ર જુનાગઢનું રાજ મને મળ્યું છે રા માંડલિક ઉર્ફે રા ગંગા જડિયો જેવું મારું નામ જુનાગઢનું રાજ જ્યાં 33 કરોડ દેવતાનો વાસ ગરવા ગિરનારની છાયા એવા ગરવા ગિરનારની છાયામાં રાજ જુનાગઢનું મળ્યું છે જુનાગઢની અંદર જેનો રાજા સુખી એની પ્રજા હોય સુખી રાજા હોય દુખી એની પ્રજા હોય દુખી પણ હા આજ આ રાજ કચેરી ભરી બેહો જુનાગઢની અંદર મારો એવો નિયમ કે સૂર્ય નારાયણ ઉદય થાય તે પહેલા સારામાં સારો માણસ ડાયામાં ડાયો માણસ મળે તો મારે જુનાગઢમાં નોકરી ઉપર રાખવો દીવાનો કામદારો શેરી અને ગલિયા ઢંઢેરા ઢોલ પીટાવો સૂર્યનારાયણ ઉદય થાય તે પહેલા કોઈ રાજ સુધી માણસ આવે એને મારી પાસે હાજર કરો જી હો ટીપાવો ઢંઢેરા ઢોલ જુનાગઢના ધણી રા માંડલી આપનો સદા માટે જય હો. તમે અમારા અમે તમારા સાકર બોલતો જા સાકર જ છે ક્યારે જુનાગઢમાં શું તારું નામ છે માંડલ લીંબા માંડણ લીંબા તારું નામ મારા જુનાગઢમાં રહે માંડણ ઓ આ જુનાગઢની સર્વ સત્તા મારી છે રા માંડલિક મારું નામ છે તો આ રાજની અંદર મારો એવો નિયમ છે કોઈ સારો માણસ મળે ડાયો માણસ ચતુર ખૂબ બુદ્ધિશાળી તો મારે આ જુનાગઢમાં નોકરી પર રાખવો બાપુ સારો અને ચતુર બરાબર જુનાગઢની અંદર આ માંડલ લીંબા છે વાહ માંડણ તારા જેવા માણસની મારે જરૂર છે પણ અત્યાર સુધી તો ક્યાં હતા હા આજ તમારો જન્મ દિવસ બરાબર મેં કીધું લાવ જાવ વાહ માંડણ બસ આજ ત્યાં જુનાગઢમાં મારી નોકરીએ રાખો છે
પણ માંડણ જ્યારે જ્યારે રાજ કચેરીઓ ફરી બેઠો હોય ને હા ત્યારે આ રાજની અંદર મુજરા સારામાં સારા નાચ મજરા હોય ને તો બે ઘડી દિલ પ્રફુલ્લિત બને. તો માંડણ આજ કચેરીમાં તને નોકરી ઉપર રાખું તો આ રાજની અંદર સારામાં સારી સારામાં સારી નાનામાં નાની નાનામાં નાની ગાવા વાળી બોલાવો. બાપુ તમે કયો મારે બોલાવવી પડે પણ બાપુ કાંઈક તો વિચારો નાનામાં નાની દીકરીઓ ગાવા તો આવે પણ આજ બધી દીકરીઓ ગાવા વાળી મેળામાં ગઈ બધી દીકરીઓ મેળામાં ગયું છે તો પછી માંડણ હાજર હોય એને બોલાવો. હાજર તો બાપુ ડોસ્યું છે. અરે ડોસ્યું આવી શું કરી દે? અરે બાપુ કલાકારી ડોસી થાય કલાકાર જ રી. માંડણ નાની નાની દીકરીઓ જોઈ સંગીત ગાવા માટે હા હા બે બોલાવો. બે બોલાવ આજ તો 4 બોલાવા દિયો ને તો ભલે કાંઈ વાંધો નહીં બોલાવું. હલો ભંભલી હલો